વડોદરામાં જનભાગીદારી અભિયાન હેઠળ 1794મી વધુ આદિજાતિ નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓ વડોદરા જિલ્લામાં ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જનભાગીદારી અભિયાન સૌથી દૂર સૌથી પહેલા અંતર્ગત તા 18 મેથી 25 મે 2026 દરમિયાન આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં વિશાળ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લામાં કુલ 39 સેવા શિબિરો મારફતે આશરે 1794મી વધુ આદિજાતિ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો સીધો લાભ ઘરઆંગણે પહોંચાડવામાં આવ્યો હતો। આ અભિયાનમાં વસાવા, તડવી, ભીલ, તવિયાડ, બિલાલા અને રાઠોડિયા સહિતના આદિજાતિ સમુદાયોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શિબિરોમાં 377 લોકોને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, 309 લોકોને આયુષ્માન ભારત કાર્ડ, 202 લાભાર્થીઓને પીએમ મૃતકના વાલીવારસોને કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। ફતેહગંજ વિસ્તારમાં 19 વર્ષની યુવતી ગુમ જીલ મુકેશભાઈ ગોહેલ નામની 19 વર્ષીય યુવતી તા 18 મે 2026ના રોજ નિઝામપુરા રોડ વિસ્તારમાંથી ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે। ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી માહિતી અનુસાર યુવતી કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી। યુવતી અંગે કોઈ માહિતી મળે તો ફતેહગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। કિસાન સન્માન નિધિ યોજના 53 પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ તેમજ 150 રેશન કાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। તે ઉપરાંત 160 લોકોના સિકલ સેલ ટેસ્ટ, 16 લોકોનું ટીબી સ્ક્રીનિંગ અને 34 લોકોને જાતિના દાખલા આપવામાં આવ્યા હતા। પેન્શન યોજનાઓ માટે 30 અરજીઓની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી। કેમ્પ સ્થળે નિઃશુલ્ક તબીબી સહાય અને દવાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। તાલુકાવાર વિગતો મુજબ ડભોઈ તાલુકામાં સૌથી વધુ 19 કેમ્પ યોજાયા હતા, જેમાં 577 લોકોએ ભાગ લીધો હતો। કરજણ અને શિનોર તાલુકામાં 7થી 7 કેમ્પ, વાઘોડિયામાં 2 તેમજ ડેસર, પાદરા, સાવલી અને વડોદરા શહેર ગ્રામ્ય વિસ્તારમાં 1થી 1 કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટી તંત્ર દ્વારા આઈઈસી પ્રવૃત્તિઓ અંતર્ગત વોલ પેઇન્ટિંગ અને હોર્ડિંગ્સ મારફતે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટા અને વિડિયો શેર કરીને વધુ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। જિલ્લા કલેક્ટર કચેરી અને આદિજાતિ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આરોગ્ય, મહેસૂલ, પંચાયત અને બેન્કિંગ વિભાગના અધિકારીઓએ સંકલન કરીને અભિયાનને સફળ બનાવ્યું હતું। શિબિરો દરમિયાન જન સુનાવણી કાર્યક્રમો યોજી સ્થળ પર જ દસ્તાવેજી અને પેન્શન સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું। સરકારી આઈટીઆઈ ગોત્રીમાં વર્ષ 2026 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ। ગવર્નમેન્ટ આઈટીઆઈ ગોત્રી ખાતે શૈક્ષણિક વર્ષ 2026 માટે વિવિધ ટેકનિકલ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ફિટર, કોપા, વેલ્ડર, વાયરમેન અને ઇલેક્ટ્રિશિયન જેવા ટ્રેડ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા હાલ કાર્યરત છે। સંસ્થાએ વિદ્યાર્થીઓને તા 23 જૂન 2026 પહેલા ઓનલાઈન અરજી કરવા અનુરોધ કર્યો છે। સંસ્થાના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે ટેકનિકલ તાલીમ દ્વારા સ્વરોજગારી અને ઉદ્યોગોમાં રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ બની શકે છે। સોયાબીન અને દિવેલાના પ્રમાણિત બિયારણ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું। આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2026થી 27 માટે એનએમઈઓ ઓઇલસીડ યોજના હેઠળ સોયાબીન અને દિવેલા પાકના પ્રમાણિત બિયારણ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તા 22 મેથી 28 મે 2026 સુધી ખેડૂતો અરજી કરી શકશે। યોજનામાં ખેડૂતોને 1 હેક્ટર માટે સોયાબીનના 60 કિલોગ્રામ અને દિવેલાના 6 કિલોગ્રામ બિયારણનો લાભ આપવામાં આવશે। અરજી પહેલા ખેડૂત નોંધણી ફરજિયાત રાખવામાં આવી છે। વડોદરામાં ECLGS 5.0 અંગે રાજ્યસ્તરીય જાગૃતિ કાર્યક્રમ યોજાયો। વોના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ ECLGS 5.0 વિષયક રાજ્યસ્તરીય જાગૃતિ અને આઉટરીચ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા એન્કના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન એમએસએમઈ ક્ષેત્રને વધારાનું ધિરાણ, 100% ગેરંટી કવરેજ અને જન સમર્થ પોર્ટલ દ્વારા સરળ લોન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત એમએસએમઈ ધિરાણ ક્ષેત્રે દેશના કુલ યોગદાનમાં 10% હિસ્સો ધરાવે છે અને રાજ્યમાં રૂ. 25,000 કરોડના ધિરાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે।
કારેલીબાગ વિસ્તારમાં અજાણ્યા પુરુષનું મૃતદેહ મળ્યું. કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા 19 મે 2026ના રોજ એસએસજી હોસ્પિટલ ગેટ નંબર 1 સામે ફૂટપાથ પરથી આશરે 60 વર્ષીય અજાણ્યા પુરુષનું મૃતદેહ મળી આવ્યું હતું. મૃતક શ્યામ વર્ણનો અને મધ્યમ બાંધાનો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ સાથે આજની બધી મહત્વપૂર્ણ ખબરો પૂર્ણ થાય છે. તમે જોઈ રહ્યા હતા બરોડા આજતક લાઈવ, વિશ્વાસપાત્ર સમાચારનો વિશ્વસનીય સ્ત્રોત. હું છું રવિન્દ્ર. આપ સૌનો દિલથી આભાર. વડોદરા અને આસપાસની દરેક મહત્વપૂર્ણ અપડેટ માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી મળીએ નવી ખબર સાથે.